આજે હસબન્ડ માટે નાસ્તામાં શું બનાવું આ પ્રશ્ન હરેક વાઈફનો થતો હશે. રોજ રોજ શું નવું બનાવું આ વિચારમાં તો કલાકો જતા રહે છે. હર ઘરની યહી કહાની. આ પ્રશ્નનું સોલ્યુશન તો મેં આજે શોધી જ લીધું છે. હું શેર કરવાની છું એ રેસીપી જે તમે તમારા હસબન્ડને સવારે ગરમ ગરમ ચા સાથે ગરમ ગરમ નાસ્તામાં આપી શકો છો. શું પ્રી પ્લાન કરવાનું છે એ પણ ડિટેલ શેર કરીશ, જેથી તમારો સમય પણ ઓછો વપરાય અને હસબન્ડ પણ ખુશ અને તમે પણ. આજે ચણાના લોટના મેથીના પુડલા બનાવી રહી છું, જે ચા સાથેનું એક ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. અહીંયા એક બાઉલમાં મેં 1.5 કપ ચણાનો લોટ લીધો છે. ચણાનો લોટ અથવા બેસન તમે ગમે તે લઈ શકો છો. કોઈ બી એક વાડકીનું મેજરમેન્ટ લેવાનું છે. અહીંયા મેં એક વાડકી પાણી લીધું છે. જે વાડકી મેં લોટ માટે યુઝ કરી હતી એ જ લેવાની છે. પહેલાં આપણે એને વિસ્કરની મદદથી મિક્સ કરી લેવાનું છે. પાણી ધીમે ધીમે જ એડ કરવાનું છે, એક સાથે એડ નથી કરવાનું, એટલે તમે પણ ધીમે ધીમે જ એડ કરજો. જરૂર પડશે એમ પાણી એડ કરતા જઈશું. પ્રોપર મિક્સ કરી દઈશું જેથી ગઠ્ઠા ના રહે. મેં અહીંયા એક વાડકી પાણી લીધું હતું, એમાંથી પોણો વાડકી પાણી અત્યારે વપરાઈ ગયું છે. હવે મસાલા કરી દઈશું. અડધી ચમચી લાલ મરચું, 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હિંગ, સોલ્ટ ટુ ટેસ્ટ અત્યારે હું પોણી ચમચી યુઝ કરું છું. 1 ચમચી આદુ લસણની પેસ્ટ છે એ એડ કરીશું અને અડધી ચમચી વરિયાળી યુઝ કરવાની છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. બધું એક વખત મિક્સ કરી લઈશું. હવે એક વાડકી મેથીની ભાજી છે એડ કરીશું. જો તમને મેથીની ભાજી ઓછી ભાવતી હોય તો તમે અડધી વાડકી પણ લઈ શકો છો. જો મેથીની ભાજી અવેલેબલ નથી તો તમે પાલક પણ લઈ શકો છો, કોથમીર પણ લઈ શકો છો. આનાથી પણ ચણા લોટના પુડલા ખૂબ સરસ લાગે છે. હવે બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું. આપણે શરૂઆતમાં પાણી થોડું ઓછું જ નાખ્યું હતું, કારણ કે મેથીની ભાજી પણ એનું પાણી છોડતી હોય છે, એટલા માટે. ચપટી લીંબુના ફૂલ એડ કરવાના છે એ એડ કરીશું અને બધું એક વખત મિક્સ કરી લઈશું. જો તમારે આની અંદર ખાંડ એડ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો, એ પણ સારી લાગે છે. જો ખાંડ એડ કરવી હોય તો તમે અહીંયા 2 ચમચી એડ કરશો. હવે આને આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યાં સુધી આપણે ચા બનાવી દઈશું. તમારે ચાનો વિડીયો જોવો હોય તો એ પણ મારી ચેનલ પર અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તો ચા તૈયાર થઈ ગઈ છે. ખીરું ચેક કરી લઈશું. ખીરું મને હજુ થોડું જાડું લાગે છે, એટલા માટે હું બીજું હજુ પાણી એડ કરીશ. એ પણ ધીમે ધીમે જ એડ કરવાનું છે. ચણાના લોટના પુડલામાં ખીરું કેવું હોવું જોઈએ? જો તમારું ખીરું જાડું હશે તો તમારા પુડલા જાડા બનશે, અને જો તમારું ખીરું થોડું મીડિયમ અથવા પતલી સાઈડ હશે તો તમારા પુડલા પતલા બનશે. એટલે એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે કેવા પુડલા જોઈએ છે. જો તમને જાડા પુડલા ભાવતા હોય તો તમે પોણો વાડકી પાણી યુઝ કરવાનું છે ટોટલ, અને પતલા ભાવતા હોય તો ટોટલ 1 વાડકી પાણી તમે યુઝ કરશો. પાણી નાખ્યા પછી પણ બધું એક વખત પ્રોપર હલાવી દેવાનું છે અને ખીરું ચેક કરી લેવાનું છે. હવે મારું ખીરું પરફેક્ટ છે. હવે એના આપણે પુડલા બનાવી દઈશું. પુડલા શેકવા માટે ગરમ તવા પર મેં અહીંયા 1 ચમચી તેલ નાખ્યું છે અને એને ટીશ્યુ પેપરથી ફેલાવી દેવાનું છે. આવું કરવાથી તવો આપણો સ્મૂથ થઈ જાય છે. પુડલાનું ખીરું કંઈક આવું છે, તમે જોઈ શકો છો. ના બહુ જાડું છે ના બહુ પતલું. હવે આપણે પુડલા બનાવી દઈશું. તવો ગરમ હોવો જોઈએ. તવો ગરમ થઈ જાય પછી એની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને પછી પુડલા પાડવાના છે. આવી રીતે પુડલા પાડવાના છે. ધીમે 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 કરીને એને ફેલાવવાનું છે. ગેસની ફ્લેમ અત્યારે એકદમ સ્લો છે. પછી 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ આપણે કિનારીએથી સ્ટાર્ટ કરીશું અને પછી સેન્ટરમાં લઈશું અને એને સ્લો ફ્લેમ પર કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે એ શેકાવા લાગ્યું છે, કારણ કે ઉપરથી પણ ડ્રાય થવા લાગ્યું છે. હવે પુડલાને આપણે ફ્લિપ કરી દઈશું અને બીજી બાજુ પણ શેકી દઈશું.
તમે જોઈ શકો છો કે એનો કલર ખૂબ જ સરસ આવ્યો છે અને આવી રીતે થોડા પ્રેસ કરતા જઈશું અને કૂક કરતા જઈશું જેથી કરીને અંદરથી કાચું ના રહે. આ પ્રોસેસ આપણે સ્લો ફ્લેમ પર જ કરવાની છે. આવી રીતે શેકતા જવાનું છે અને પ્રેસ કરતા જવાનું છે. બધા પુડલા હું આવી રીતે શેકી લઈશ. તો તૈયાર છે ગરમ ગરમ ચા અને ચણાના લોટના મેથીના પુડલા. જુઓ છે ને એકદમ સરસ પતલા. અમારા ઘરમાં પુડલા તો પતલા ખવાય છે એટલે મેં પતલા બનાવ્યા છે. ચણાના લોટનું ખીરું તમે રાતે પણ બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો. ખાલી એમાં મેથીની ભાજી એડ નથી કરવાની. મેથીની ભાજી તમારે સવારે જ એને એડ કરવાની છે. તમારી પાસે જ્યારે સમય ઓછો હોય, તમને લાગે કે સવારે બહુ જ કામ છે, ગરમ ગરમ નાસ્તો બનાવવાનો મેળ નહીં પડે, ત્યારે તમે આ રેસીપી યુઝ કરી શકો છો. તમને ખૂબ હેલ્પફુલ થશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજી એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી ધન્યવાદ.